આજ રોજથી ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત શરૂ થાય છે। આમાં અમે 5 દિવસ વ્રત રાખીએ છીએ। સવારે વહેલા ઉઠી નહીં ધોઈ અને શિવજીની પૂજા અર્ચના કરીએ છીએ। મંદિરના જે મહારાજ હોય એ અમારી પૂજા કરાવે છે। 5મા દિવસે અમે રાત્રે જાગરણ કરી 6ઠ્ઠા દિવસે સવારે શિવજીને પગે લાગીને અમે અમારું વ્રત છોડીએ છીએ। માન્યતા પ્રમાણે એવું છે કે પાર્વતી માતાએ વ્રત રાખીને એમની મનોકામના પૂરી કરી હતી, એટલે અમે બી વ્રત રાખીને અમારી મનોકામના પૂરી થાય એવું ઈચ્છીએ છીએ। જયા પાર્વતી વ્રત શરૂ થાય ત્યારે। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર। આજે ગૌરી વ્રત આરંભ થાય છે। અમારા ડભોઈ પંથકની અંદર સમગ્ર શિવાલયોની અંદર હર હર નાથનો ભોળાનાથનો જય જયકાર થઈ રહ્યો છે। અમારી બહેનો ગૌરી વ્રત નિમિત્તે ભગવાન મહાદેવની પૂજા કરવા, માતા પાર્વતીને મનાવવા ભગવાનના શિવાલયમાં સવારથી જ ઘોડાપુર ઉમટી આવ્યું છે અને ભગવાન શિવની પૂજન કરે છે અને ભગવાન શિવના માતા પાર્વતીના આશીર્વાદને પ્રાપ્ત કરી રહ્યા છે। આવા ભોળાનાથની કૃપા સદૈવ માતા પાર્વતીએ વ્રત કર્યો અને ગોરાને આશીર્વાદ પ્રાપ્ત થયા, એવી રીતે આ બાળાઓ આજે વ્રત કરી રહી છે। આ વ્રતનો મહિમા છે કે જયા પાર્વતી વ્રત માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ વ્રત 5 દિવસ સુધી અલોણા ઉપવાસ કર્યા અને મહાદેવજીને મનાવ્યા। એ રીતે આજે અમારા ડભોઈ પંથકની બહેનો સમગ્ર શિવાલયની અંદર મહાદેવજીને મનાવવા, શિવ પૂજન કરવા માટે થનગની રહી છે અને સવારથી જ ભગવાનને ત્યાં લાંબી લાઈનો પડી રહી છે। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ।